હેલો મારી યુટ્યુબ ફેમિલી તથા ઇન્સ્ટા ફેમિલી તથા મારા આર કેબિનેટ્સના લવર્સ તથા આર કેબિનેટ ફેમિલી. આજે આપણે જવાના છે, તમને કહું પહેલાં જોઈ લો. આ છે આપણા પક્કાભાઈનું ઘર. હવે જો પેલું વ્હાઇટ તાટપત્રીમાં જોવાય છે ત્યાં આપણું સાઉન્ડ પડ્યું છે, પક્કાભાઈનું તોડફોડ સાઉન્ડ. એમને તો તમે ઓળખો જ છો, જોઈ લો. આ એમનું ઘર છે, ત્યાં એમનું ડીજે પડ્યું હતું. આપણે જવાના છે આજે હર્ષિદી સાઉન્ડના ઓપનિંગમાં. હા, આર બ્રાન્ડનું જે હર્ષિદી સાઉન્ડ છે એનું ઓપનિંગ છે. નવા વર્ષના દિવસ જ હતું તો આપણે બધા જવાના હતા, પણ આ પક્કાભાઈના ફ્રેન્ડ ફોલોઈંગને એમના ગામના મિત્રોને એવા મળી ગયા હતા તો એમને નવા વર્ષની શુભકામનાઓ આપી પછી અમે નીકળી ગયા દેવગઢ બારિયાના રસ્તા ઉપર. જોઈ શકો છો આ કેવું એટલું જબરજસ્ત લાગે છે. કેટલા લોકો અહીંયાથી જાય છે તથા ફોટો પડાવે છે મને કોમેન્ટ કરજો મિત્રો, બરાબર. અને કોને કોને આ પ્લેસ એટલે મીન્સ કે જે આ જગ્યા છે એ ગમે છે એ પણ કહેજો. આ સાંભળો આ લોકો શું કહે. કયો કોનું ઓપનિંગ છે ભાઈ આજે? જવાનું છે આપણે વડોદરા. અરે ભાઈ મને બહુ જ હસવું આવતું હતું ભાઈ. હર્ષિદી સાઉન્ડનું ઓપનિંગ હતું તો આ લોકો જોડે અમે બોલાવતા હતા, બહુ મજા લેતા જતા હતા. પછી જુઓ આ છે દેવગઢ બારિયાની શાન એટલે કે રાજમહેલ. અહીંયા છે દેવગઢ બારિયાનું રાજમહેલ, જો કે દેવગઢ બારિયાની શાન છે. તથા આગળ હું તમને ટાવર પણ બતાવીશ જે દેવગઢ બારિયામાં ફેમસ છે. અને બીજું વસ્તુ જુઓ, સાઈ સાઉન્ડ. આ પણ છે દેવગઢ બારિયાની શાન, સાઈ સાઉન્ડ. આર કેબિનેટનું જ છે ભાઈ અને પાવરફુલ છે. તથા દેવગઢ બારિયામાં નામ પણ છે અને જૂના અને જાણીતા છે સાઈ સાઉન્ડ. કેટલીક પબ્લિક છે દેવગઢ બારિયા જે સાઈ સાઉન્ડને સપોર્ટ કરે છે, કોમેન્ટ કરજો. આ છે આપણું દેવગઢ બારિયાની બીજું શાન એટલે કે ટાવર. ટાવરથી જ આખું દેવગઢ બારિયા ફેમસ છે. એ લોકો તો તમે લોકો જાણતા જ હશો. પછી આગળ આપણે જવાના છે રીછવાણીના રોડ ઉપર. તો ચાલો મિત્રો આગળ વધીએ. આપણે આવી ગયા હતા રીછવાણી રોડ ઉપર. જો કે મીન્સ કે રીછવાણી રોડ ઉપર તો વચમાં બહુ બધા નાના નાના ગામો આવે છે, તો તમે કહેજો દેવગઢ બારિયાથી લઈને પાવાગઢ સુધી કયા કયા ગામો આવે છે મને કોમેન્ટ કરજો મિત્રો. આ જો મસ્ત મજા લેતા આપણે મૂડમાં. પક્કાભાઈ તો યાર રાઇડર જોડાવો તમે દેખો, રાઇડર પક્કાભાઈ રાઇડર છે, બધું જ છે પક્કાભાઈ. 4 વ્હીલ ચલાવો બાઇક ચલાવો, પક્કાભાઈ જોડે મજા જ આવે. પક્કાભાઈ આવી રાઇડિંગ કરાવીને આપણે પાવાગઢ સુધી પહોંચાડી દીધા અને માતા મીન્સ કે માતાજીના દર્શન કરાવી દીધા આપણને. તો ભાઈ કોમેન્ટ કરજો જય માતાજી, જય મહાકાલીમાં. નવા વર્ષની તમને પણ કંઈક નવું શીખ આપે, તમે પણ આગળ વધો અને અમે પણ આગળ વધીએ, બસ એવી જ આશા રાખશું. પછી આપણે નીકળી ગયા આગળ. હવે આપણે પકડવાનો હતો વડોદરા હાઈવે, જો કે હાલોલની બહાર છે અને આપણે બહારથી જ નીકળ્યા હતા હાલોલ. આ સાઈડથી બી જોઈ લેજો પાવાગઢ. તમારી બધી મનોકામના પૂરી કરે માતાજી, બસ એ જ આપણી આશા. અને આ આર કેબિનેટ તથા આર લવર્સ તથા મારા ડીજે લવર્સને દરેક વ્યક્તિને મારા અને મારા પરિવાર તરફથી તમે લોકો આગળ વધો અને તમે બી કંઈક કરો, બસ એવી જ આશા રહેશે મારી. ચાલો મિત્રો હવે આપણે વડોદરા હાઈવે પકડશું અને પક્કાભાઈ ટોપ સ્પીડમાં લઈને હાઈવે પકડાવી દીધા આપણને સ્પીડમાં. જોઈ લો, શીરાનું શાક ના થાય અને પક્કાભાઈની ડ્રાઇવિંગની વાત ના થાય ભાઈ. એટલી જલ્દી લઈ આવ્યા ને, પણ અમે થોડા લેટ થઈ ગયા હતા એટલે ચાલુ પ્રોગ્રામ હતો. જુઓ આગળ. તો મિત્રો પબ્લિક પણ બહુ બધું હતું, જોઈ શકો છો. આગળ જોવો બીજું. તો મિત્રો જોઈ શકો છો આ છે હર્ષિદી સાઉન્ડ અને આ છે તેમના ઓપરેટર તથા આ છે નવી સિસ્ટમ, જો કે નવા વર્ષમાં નવા અપડેટ સાથે અને કંઈક યુનિક વસ્તુ સાથે આવી છે. આગળ હું તમને તોડફોડ સાઉન્ડનો ડેમો પણ સંભળાવીશ. જો કોપીરાઇટ આવશે તો હું મ્યુટ કરી દઈશ મિત્રો, એટલે સમજી જજો, બરાબર છે. ત્યાં આપણા દિલીપભાઈ વસાવા ઊભા છે, એમને પણ હું જોડાવું તમને. ઉભા રહો થોડી વાર. પબ્લિક જુઓ, પહેલાં ખાસી બધી પબ્લિક હતી. આ રીતે આપણા સરકાર ગુજરાતના બાદશાહ સાઉન્ડ લાઇનના કિંગ દિલીપભાઈ વસાવા, તેમને કેટલા લોકો મળ્યા છે એ પણ મને કહેજો, કોમેન્ટ કરજો, બરાબર છે. હવે જો આગળ તમે બીજું બધું હું તમને જોડાવું. આ છે સેટઅપ 4+4નો, પણ એક નંબર હતો. તો મિત્રો હવે સાંભળો આપણા તોડફોડ સાઉન્ડનો ડેમો અને કેવું લાગે કહેજો.
भूल गया તો મિત્રો તમે મને કોમેન્ટ કરો કે તમને તોડફોડ સાઉન્ડનો ડેમો કેવો લાગ્યો, અને આ પછી બધા લોકો ફોટા પડાવવા આવતા હતા એટલે દિલીપભાઈ તથા આપણા પક્કાભાઈ ફોટો પડાવવા માટે લાગી ગયા હતા. સાઉન્ડ ક્લિયરિટી અને મીન્સ કે બેસ ક્લિયરિટી એટલી જોરદાર હતી ને ભાઈ કે શું કહું, એક નંબર હતું. જોઈ લો સેટઅપ 4+4નો છે તો પણ બેસ બહુ હાઈ હતા અને ટોપ બી એટલી હાઈ હતી ને કે શું કહું. આપણા દિલીપભાઈ વસાવા ચાલ્યા ભાઈ. બધા લોકો ડેમોથી બહુ જ ખુશ હતા. મિત્રો તમે કેટલા ખુશ થયા પણ મને કહેજો, બરાબર છે. અને બીજું કે તમને શું સારું લાગ્યું સાઉન્ડમાં એટલું બી મને કહેજો. મને તો બધું મીન્સ કે 4+4માં ક્લિયરિટી સાથે અને બેસ ક્લિયરિટી એની વોકલ બધું જ સારું લાગ્યું. તમે કહેજો તમને કેવું લાગ્યું, કોમેન્ટ કરજો મને. પછી મિત્રો છે આ બધું ફોટા ને એવું તેવું પડાતા હતા આપણા દિલીપભાઈ વસાવાની ફેન ફોલોઈંગ તથા આપણા પક્કાભાઈ ને એ લોકો જ હતા. જોઈ લો મિત્રો, નવા વર્ષનું આરે કેબિનેટ તરફથી નવો ધમાકો. જો કે ન્યૂ સિરીઝ, ન્યૂ અપડેટ, ન્યૂ લોગો જોઈ શકો છો મિત્રો. એક નંબર, બધું જ એક નંબર છે. નવા વર્ષમાં કંઈક નવું કરીએ ધમાકેદાર એ સોચીને કદાચ દિલીપભાઈ વસાવાએ આપણા કર્યું છે. તો ભાઈ એટલું સક્સેસફુલ પણ છે. તો તમે કહેજો યાર તમને શું સારું લાગ્યું શું નહીં. પછી તો આ બધા આપણા દિલીપભાઈ જોડે આવતા જતા હતા લોકો બધા ફોટો પડાવવા માટે, એ જ છે. મિત્રો તમારો રિવ્યૂ પણ આપજો મને કે તમને સાઉન્ડ કેવું લાગ્યું. બસ આપણે હવે બ્લોગનો અહીં એન્ડ કરશું. જય માતાજી, જય મા હરસિદ્ધિ.